જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 25 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને સૌરાષ્ટ્રની અંદર આજે અતિ ભારે વરસાદને લઈને આગાહી. આજે દિવસ દરમિયાન કયા કયા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે તેની અપડેટ મેળવીશું. કચ્છ, ઉત્તર ગુજરાતમાં પણ કેવો વરસાદી માહોલ રહી શકે છે તેની પણ અપડેટ મેળવીશું. બંગાળની ખાડીની સિસ્ટમની અસર આજથી વધુ જોવા મળી શકે છે, વિસ્તારમાં પણ વધારો થાય તેવું અનુમાન. તો સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગઈકાલના રોજમાં ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારે તો અતિ ભારે વરસાદ પણ નોંધાયા હતા. સુરત, વલસાડ, નવસારી એ વિસ્તાર, ભરૂચ જિલ્લો, નર્મદા તેમજ વડોદરા સહિતના મધ્ય પૂર્વ ભાગો, સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોની અંદર તેમજ કચ્છના ભાગોની અંદર છેલ્લા 2 દિવસ દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો છે. ઉત્તર મધ્ય પૂર્વની અંદર પણ વરસાદની ધીરે ધીરે શરૂઆત થઈ ચૂકી છે. તેમજ આજે અમુક વિસ્તારની અંદર ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે. આજે પણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો, દરિયાકાંઠાના તેમજ દક્ષિણના ખાસ કરીને તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ આજે વરસી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર હળવા મધ્યમ વરસાદ તો અમુક જગ્યાએ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતની અંદર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ આ દિવસ દરમિયાન અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે ભવનાથ, અંબોશી, વાપી, વલસાડ, બિલીમોરા, નવસારી, વાસંદા, આહવા, સાપુતારા તેમજ બારડોલી, વિયારા, સુરત એટલા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ તેમજ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય તેવું અનુમાન છે. એ સિવાય નવાપુર છે, જંબુસર તેમજ વાંકલ, કોસંબા, ભરૂચ, દહેજ, ડેડિયાપાડા, ઉમરપાડા, ભરૂચ સહિતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે પૂર્વ સૌરાષ્ટ્રની અંદર જેમાં મહુવા, રાજુલા, ઉના, તુલસીશ્યામ, તળાજા છે, પાલીતાણા, શિહોર, ઘોઘા, અલંગ સહિતના ભાવનગરના તમામ તાલુકા, દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન રહેલું છે. તે ઉપરાંત મધ્ય પૂર્વ અને ઉત્તરના ભાગોની વાત કરવામાં આવે તો તેમાં પણ વડોદરા છે, બોડેલી, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ, કપડવંજ, ખેડા, લુણાવાડા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર આ તમામ જિલ્લાઓ તેમજ બાંસવાડા છે, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, મહેસાણા, અરવલ્લીના મોડાસા, માંડલી સહિતના ભાગો, પ્રાંતિજ છે, હિંમતનગર, કડી, દસાડા, મહેસાણા, મોઢેરા, સિદ્ધપુર, વડનગર, ઈડર તેની સાથે પાલનપુર, અંબાજી સહિતના ભાગોની અંદર બપોર સુધી આ તમામ ભાગોની અંદર સારામાં સારો વરસાદ નોંધાશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, વડોદરા એ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અમુક વિસ્તારની અંદર જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા જેમાં માણાવદર, કેશોદ, માંગરોળ, જુનાગઢ, પોરબંદર, કુતિયાણા, ભાનવડ, દ્વારકાના કલ્યાણપુર, જામખંભાળિયા, લાલપુર, કાલાવડ, જામનગરના અમુક વિસ્તાર, રાજકોટના ઉપલેટા જેવા વિસ્તાર તેમજ બોટાદ જિલ્લામાં પણ આજે ભારે વરસાદનું અનુમાન રહેલું છે. સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતા ઘટી શકે છે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદનું જોર રહી શકે છે. પોરબંદર, જુનાગઢ, ભાનવડ, કેશોદ, માંગરોળ, ગોંડલ, જસદણ સુધીના ભાગોની અંદર સારો વરસાદ નોંધાઈ શકે છે. અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી શકે છે. બોટાદ, રાણપુર, ગઢડા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી શકે છે, બાકી હળવા સામાન્ય વરસાદ નોંધાશે. કચ્છના નલિયા, માંડવી, મુદ્રામાં પણ આજે હળવા વરસાદની સંભાવનાઓ છે. ઉત્તર ગુજરાતની અંદર બપોર બાદ તમામ વિસ્તારો, મોટાભાગના વિસ્તારો કવર કરે તેવી શક્યતા છે. આ સિસ્ટમને કારણે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા બોર્ડર લાગુ વિસ્તાર, વાવ છે, થરા, ભાંભર તેમજ બોર્ડર લાગુ વિસ્તાર, રાજસ્થાન, દક્ષિણ બનાસકાંઠા સહિતના ભાગો, પાલનપુર, ડીસા સહિતના વિસ્તારોની અંદર પણ આજે સારા વરસાદનું અનુમાન રહેલું છે. જે વિસ્તારોની અંદર વરસાદ નથી જોવા મળ્યો એ વિસ્તારનો વારો આ 29 તારીખ સુધી રાઉન્ડ ચાલશે, ત્યાં દરમિયાન આવી જાય તેવી સંભાવના રહેલી છે. તેમજ મોટાભાગના વિસ્તારને કવર કરી શકે છે. 26 તારીખની વાત કરીએ તો 26 તારીખ દરમિયાન પણ આ સિસ્ટમની અસર તમામ ભાગોની અંદર જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે પછી દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત કે પછી ઉત્તર ગુજરાત તમામ ક્ષેત્રોની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. હાલ આ રાઉન્ડ લાંબો ચાલે તેવી શક્યતાઓ છે, એટલે કોઈ ખેડૂત ભાઈને ચિંતા કરવાની જરૂર નથી. અમુક વિસ્તાર જે રાજકોટના છે, પોરબંદર, જુનાગઢના વિસ્તારો છે તેમજ ઉત્તરના ઘણા બધા વિસ્તારોની અંદર જે વરસાદ નથી જોવા મળ્યો તેમાં આ રાઉન્ડ દરમિયાન સારામાં સારા વરસાદ નોંધાય તેવી શક્યતા રહેલી છે.
26 તારીખ દરમિયાન પણ ઉત્તરના મોટાભાગના વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ નોંધાશે. મહેસાણા હોય, હિંમતનગર, ઈડર, વડાલી, પાલનપુર, રાધનપુર, અંબાજી, આબુ સહિતના ભાગો તેમજ અન્ય વિસ્તારો, થરાદ છે, બોર્ડર લાગુ વિસ્તાર, એ તમામ ભાગોની અંદર સારામાં સારો વરસાદ અરવલ્લી સુધીના ભાગોની અંદર જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર એ વિસ્તાર, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણ ગુજરાતની અંદર હજુ 36 કલાક સુધી ભારેથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ જેવા ભાગોની અંદર પણ હળવા સામાન્ય મધ્યમ વરસાદ યથાવત જોવા મળશે. તીવ્રતા થોડી 26 તારીખ દરમિયાનથી ઘટી શકે છે. દ્વારકા, જામનગર અને પોરબંદરમાં હાલ રાહતના સમાચાર છે, પરંતુ સાવ વરસાદ બંધ થાય તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે. મોરબી, સુરેન્દ્રનગરમાં પણ 26 તારીખ દરમિયાન સારામાં સારા વરસાદની સંભાવનાઓ રહેલી છે. કચ્છમાં હાલ તો ખાવડ, વાગડ તેમજ રાપર આજુબાજુ 26 તારીખ દરમિયાન સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. તો મિત્રો, આ રીતે વરસાદની સિસ્ટમ અસર કરીએ તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. આગામી 36 કલાક સુધી દક્ષિણ ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર સારામાં સારો તેમજ અમુક જગ્યાએ ભારેથી ભારે જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.